સમાચાર કચ્છથી જ્યાં પૂર્વ કચ્છના મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ આજે ઉકેલાઈ ચૂક્યો છે। પોલીસે પકડી પાડી રાજસ્થાનના 6 શખ્સોની એક ટોળકીને 2 આરોપી પોલીસ પકડથી આજે પણ દૂર છે। ચોરીનો માલ ખરીદનાર અમદાવાદનો સોની વેપારી પણ છેવટે પકડી પડાયો છે। રાપર, કાનમેર, ચિત્રોડ અને જેઠાસરીવાંઢના 19 મંદિરમાં થઈ હતી ચોરી। કચ્છ બનાસકાંઠાના 30થી વધુ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે। રાજસ્થાનના જંગલો ખૂંદી કચ્છ પોલીસે છેવટે આરોપીઓને પકડી પાડ્યા હતા। કારણ કે આરોપી પથ્થરના કામથી પથ્થરની ઘડાઈના કરવાના કામથી પરિચિત હતા, એટલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પણ ઘણા બધા આરોપીઓ જાણકાર હતા। અને જે આરોપી એમાં પકડાયેલા છે એમાં 1-2 આરોપી બધા ગુનાઓમાં કોમન છે અને બીજા આરોપી અલગ અલગ ગુનાઓમાં સંકળાયેલા હતા। એટલે એ રીતે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાં જૂના મંદિરોમાં જે કામ કરેલા હોય તો એના લીધે ઓવરઓલ પરિસ્થિતિ વાકેફ થઈને એ મંદિરોને ટાર્ગેટ કરવાની એ લોકોની